હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે જોતા હતા એન્ટરપ્રેન્યોરશિપ પ્રોસેસ, બરાબર. એમાં સ્ટેજ 1 અને 2 આપણે જોઈ ગયા. આજે આપણે જોઈએ સ્ટેજ 3, બરાબર. સ્ટેજ 3 શું છે? ડિટરમાઇનિંગ એન્ડ અલોકેટિંગ રિસોર્સિસ, બરાબર. ચાલો, ધ થર્ડ સ્ટેજ ઇઝ ડિટરમાઇનિંગ એન્ડ અલોકેટિંગ રિસોર્સિસ. ડિટરમાઇનિંગ એટલે નક્કી કરવું અને અલોકેટિંગ એટલે એને ડિવાઈડ કરવું. તો જે રિસોર્સિસ છે, બરાબર છે, એને કેવી રીતે, કયા રિસોર્સિસની આપણને જરૂર છે એ રિસોર્સિસ નક્કી કરવા, બરાબર, કે એને લિસ્ટ આઉટ કરવા અને એનું અલોકેશન કરવું. એસ્કર્ટિંગ રિસોર્સિસ નીડ ઇઝ રિક્વાયરમેન્ટ ટુ ઓપોર્ચ્યુનિટી એન્ડ બિઝનેસ પ્લાન ઇમ્પ્લિમેન્ટેશન. તો આ બધા રિસોર્સિસ જે છે એને ભેગા કરવા, કયા કયા રિસોર્સિસની આપણને જરૂર છે એને લિસ્ટ આઉટ કરીને આપણે કયા કયા રિસોર્સિસની અત્યારે ખાસ જરૂર છે, બરાબર છે, એ વસ્તુ આપણે લિસ્ટ આઉટ કરીને આપણા બિઝનેસ પ્લાનની અંદર એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. તો અસેસિંગ ધ રિસ્ક ઇન એસોસિએશન વિથ insufficient or inappropriate resources must be set apart from useful ones. તો જ્યારે આપણી પાસે જે રિસોર્સિસ છે એ ઇનસફિશિયન્ટ હોય, બરાબર, કે ઇનઅપ્રોપ્રિએટ હોય, બરાબર છે, તો ત્યારે આપણે જે રિસ્ક લઈએ છીએ ને, બરાબર, તો સમટાઈમ્સ એની અંદર કેવું છે કે એમને એમ પડ્યા રહે, પણ એનો યુઝ કેવો કે આપણે એ જે રિસોર્સિસ છે, બરાબર છે, એનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરીએ કે એને વ્યવસ્થિત સેટ કરીએ ને તો એ યુઝફુલ બની શકે છે. તો આપણે એને યુઝફુલ બનાવવાનું છે કે જે ઇનસફિશિયન્ટ વસ્તુ છે તો એના સબોર્ડિનેટ્સ કયા હોઈ શકે, બરાબર, કે જે વસ્તુ ઇનઅપ્રોપ્રિએટ છે તો એને અપ્રોપ્રિએટ કેવી રીતે કરી શકીએ, એ વસ્તુ જે છે આપણે અહીંયા જોવાની છે. ધ ક્વેશ્ચન ધેટ નીડ એન આન્સર હિયર ઇઝ, can the organization or individual positioning the venture be capable of obtaining sufficient resources to move forward? તો અહીંયા ક્વેશ્ચન એક ઊભો થાય છે કે એક ઓર્ગેનાઇઝેશન છે, બરાબર છે, કે એક ઇન્ડિવિજ્યુઅલ છે, એ જ્યારે વેન્ચર ઊભું કરે છે ત્યારે શું ખરેખર એની પાસે સફિશિયન્ટ રિસોર્સિસ છે આગળ જવા માટે, બરાબર છે. કેમ કે અહીંયા રો મટીરિયલ જે છે, રો મટીરિયલ આપણે એકવાર મંગાવીને પછી એને વારે વારે મંગાવવું પડે. મશીનરી છે તો એને આપણે કેવું છે કે અમુક સમય પછી એને મેન્ટેન કરાવવા પડે, બરાબર છે. એને એની અંદર જે ડિપ્રિશિએશન લાગે, ડિપ્રિશિએશન એટલે એને ઘસારો લાગે, બરાબર છે, તો એ ઘસારો લાગે એને આપણે શું કરાવવા પડે, સર્વિસ કરાવવા પડે, બરાબર છે, એને રિપેર કરાવવા પડે, તો એને મેન્ટેન બી કરવા એટલા જરૂરી છે, બરાબર છે. તો આગળ જતાં આપણે જે સુવિધાઓ કરવાની છે આપણે કરી શકીએ છીએ કે નથી કરી શકતા, બરાબર. તો હા ભાઈ, કરી શકીએ છીએ. આપણી પાસે આટલી આટલી ફિલ્ડ છે, એના આટલા આટલા ઓબ્જેક્ટ્સ છે, બરાબર છે, એના આટલા આટલા ઓપ્શન્સ છે, એના દ્વારા આપણે કરી શકીશું. તો એ વસ્તુ બી આપણને ખબર હોવી જોઈએ. ધ એન્ટરપ્રેન્યોરિયલ process calls for securing financial and non-financial resources as well as intellectual property protection where it applies. તો એક એન્ટરપ્રેન્યોરિયલ પ્રોસેસ છે એની અંદર કેવું છે કે જે ફાઇનાન્શિયલ અને નોન ફાઇનાન્શિયલ વસ્તુ જે છે કે રિસોર્સિસ છે, બરાબર છે, એને સિક્યોર રાખવા પણ એટલા જ જરૂરી છે, બરાબર. આપણે એક ઇન્ટેલેક્ચ્યુઅલ વેની અંદર આપણે પૈસા તો ઇન્વેસ્ટ કરીએ છીએ, બરાબર છે, પણ એ કેટલા સિક્યોર છે એ બી આપણે અહીંયા જોવાનું છે, બરાબર. એટલે એક વ્યવસ્થિત વેમાં આપણા પૈસા જે છે એ ઇન્વેસ્ટ થવા જોઈએ, કે જે મોનિટરી વેલ્યુઝ છે, બરાબર, એ એની જળવાઈ રહેવી જોઈએ. એના પછી છે કે જે ફાઇનાન્શિયલ રિસોર્સિસ ઇન્ક્લુડ સ્ટાર્ટઅપ કોસ્ટ, ધ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ ઓફ લાઇક બિઝનેસ એન્ડ ઇકોનોમિક અટ્રેક્ટિવનેસ. તો જે ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે, બરાબર છે, તો એની અંદર કયું કયું ઇન્ક્લુડ થાય છે? તો સ્ટાર્ટઅપ કોસ્ટ. તો સ્ટાર્ટઅપ કોસ્ટની અંદર કેવું છે કે એક જગ્યા આપણે રાખવી પડે, રો મટીરિયલ મંગાવવા પડે, મશીનરીની જરૂર પડતી હોય, બરાબર, અલગ અલગ નાનામાં નાની વસ્તુ જે છે એની જરૂર પડતી હોય, તો એ સ્ટાર્ટઅપ કોસ્ટ કહેવાય. પછી ફાઇનાન્શિયલ પરફોર્મન્સ
એ પણ આપણે જોવાનું હોય કે જે બિઝનેસ છે એને આપણે કેવી રીતે ચલાવવાનો છે, બરાબર. જે ઇકોનોમી છે એને આપણે કેવી રીતે અહીંયા એની અંદર જેટલા બી રિસોર્સ છે એનો યુઝ કરીને મેક્સિમમ એનું યુટિલાઇઝેશન કરીને મેક્સિમમ પ્રોફિટ આપણે કેવી રીતે કરી શકીએ. તો નોન ફાઇનાન્શિયલ રિસોર્સિસ ઇન્ક્લુડ સ્કિલ સેટ્સ એન્ડ લેબર પૂલ્સ ફોર પોટેન્શિયલ એમ્પ્લોઈઝ. તો અહીંયા જે નોન ફાઇનાન્શિયલ રિસોર્સિસ જે કયા છે આપણી પાસે જે સ્કિલ્સ છે એ, બરાબર છે. પછી બીજું જે લેબર પૂલ આવે, બરાબર. તો આપણી પાસે લેબર છે ને એ કેટલી માત્રામાં છે. કેટલીક ફિલ્ડમાં એવું હોય કે એટલા બધા લેબર હોય એને રિલેટેડ, બરાબર છે, કે એ લોકોને કોઈ દિવસ કમી નથી પડતી. તો બિચારા ઓછા પગારે બી એ લોકો કામ કરી રહે, નોકરી નહીં મળે એટલે. તો કેટલીક ફિલ્ડમાં એવું હોય કે એ લોકોને છે ને તો પેલા લેબર જ નહીં મળે, મતલબ એના જે વર્કર્સ હોય, જે સ્કિલફુલ વર્કર્સ હોય એ નહીં મળી રહી, બરાબર. તો એને ઊંચા પગારે બી એ લોકોને આપણે રાખવા પડે. તો એવી કન્ડિશન બી ઊભી થઈ શકે છે, બરાબર છે. ઇન ધ હેલ્થ કેર સેટિંગ, ફોર એક્ઝામ્પલ, ધ સ્કિલ સેટ ફોર નર્સિસ ડિફરન્ટ ફ્રોમ રેડિયોલોજિકલ ટેકનિશિયન, બરાબર. તો અહીંયા કેવું છે કે બધાના અલગ અલગ ફિલ્ડ છે, અલગ અલગ કામ છે, એ પ્રમાણે બધાની અલગ અલગ શું છે સ્કિલ છે, બરાબર. તો અહીંયા નર્સ અને રેડિયોલોજીનું એક્ઝામ્પલ આપેલું છે. તો જે નર્સ છે એનું કામ શું છે, એનું જે સ્કિલ છે એ અલગ છે, એનું કામ અલગ છે. અને જે રેડિયોલોજિસ્ટ છે એનું કામ અહીંયા અલગ છે. ઓકે, એટલે જે રેડિયોલોજી ટેકનિશિયન છે એનું કામ અલગ છે. તો નર્સ રેડિયોલોજીનું કામ નહીં કરી શકે, બરાબર. પહેલાં એણે શીખવું પડે. અને જે રેડિયોલોજી ટેકનિશિયન છે એ નર્સનું કામ બહુ સારી રીતે નહીં કરી શકે. ઓકે, એ આપણે પહેલાં શીખવું પડે. એના પછી આપણે જોઈએ તો ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ પરફોર્મિંગ અ resource assessment must be aware of community the business exists in and whether or not this is a major factor. તો એક ઓર્ગેનાઇઝેશન છે, એક ઇન્ડિવિજ્યુઅલ્સ છે, જ્યારે એક બિઝનેસ સ્ટાર્ટ કરે છે, બરાબર છે, તો એ કેવા પ્રકારના બિઝનેસ કમ્યુનિટીની અંદર એક્ઝિસ્ટ કરે છે એ એને અસેસ કરી લેવું જોઈએ, એનું અસેસમેન્ટ કરવું જોઈએ, બરાબર. કે હા, એને ખબર હોવી જોઈએ કે હું આ એરિયાની અંદર, આ ફિલ્ડની અંદર મારે કેવી રીતે ટકવાનું છે, એનું માર્કેટ ક્યાં છે, મારે કેવી રીતે પ્રોડક્શન કરવાનું છે, બરાબર છે, હું કેવા ફિલ્ડની અંદર એક્ઝિસ્ટ કરું છું, બરાબર. રિસ્કફુલ છે, બરાબર, કે જ્યાં કેવું છે કે હા ભાઈ ગમે તે કરો સેલિંગ તો થવાનું છે, બરાબર. એ પછી સેલિંગ જે છે એ થોડું અહીંયા હાર્ડ કરવાનું છે, બરાબર. એવી રીતે અસેસમેન્ટ આપણે કરી લેવું જોઈએ. તો રિસોર્સ અલોકેશન એન્ડ અવેલેબિલિટી આર ઇમ્પોર્ટન્ટ ટુ કોર્પોરેશન because sustainability and profit depends on proper planning and understanding the physical, internal and external environment. તો જે રિસોર્સનું અલોકેશન આપણે કરીએ છીએ, બરાબર, કે એની જે અવેલેબિલિટી છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે એક કોર્પોરેટ વર્લ્ડની અંદર, બરાબર. કેમ કે કોઈ બી વસ્તુ છે એની અંદર ટકી રહેવા માટે કે પછી પ્રોફિટ કમાવા માટે એક પ્રોપર પ્લાનિંગની આપણને જરૂર પડે છે. સસ્ટેનેબિલિટી એટલે આપણે જે ટકી રહેવું ને એ, બરાબર. તો એના માટે પ્રોપર પ્લાનિંગની જરૂર છે, બરાબર છે. જે ફિઝિકલ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ છે કે એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે, બરાબર છે. એટલે કે જે ફેક્ટરી એ લોકોએ ઊભી કરેલી છે, બરાબર, એક જે બિલ્ડિંગ છે એની અંદરનું જે એન્વાયરમેન્ટ છે તે, અને એની બહારનું એન્વાયરમેન્ટ, બરાબર, એની આજુબાજુનું એન્વાયરમેન્ટ, માર્કેટ, બરાબર, ઓનલાઈન માર્કેટ, કસ્ટમર, બરાબર છે, એ જે એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે, બરાબર. એ બધી વસ્તુ પણ એને બરાબર પ્રોપરલી એના પર ધ્યાન આપવું પડે, એનું અસેસમેન્ટ કરવું પડે, એનું ઇવેલ્યુએશન કરવું પડે. એનાથી પછી એનું આગળનું પ્લાનિંગ એણે કરવું જોઈએ, બરાબર. For the individual gaining funding from investors and loans and knowing where to cut cost is execution and implementation is most important issue with resource determination and allocation. તો જ્યારે આપણે રિસોર્સિસ નક્કી કરીએ છીએ કે અલોકેશન કરીએ છીએ ત્યારે આપણે જે પણ પ્રોફિટ ગેઇન કરીએ છીએ, બરાબર, તો એની અંદર બહુ બધા ઇન્વેસ્ટર્સ હોય આપણી સાથે, આપણી કંપનીની અંદર ઇન્વેસ્ટ કરવાવાળા હોય, મ્યુચ્યુઅલ ફંડ છે, બરાબર છે,
પછી અલગ અલગ આપણે ફંડ્સ જે છે, મતલબ શેર્સ ખરીદીએ છીએ એ, બરાબર. તો એ જે કંપનીના શેર ખરીદીએ છીએ તો વન ટાઈપ ઓફ આપણે શું કરીએ છીએ, કંપનીને આપણે આપણા પૈસા ઇન્વેસ્ટ કરીને એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ માટે એક મોકો આપીએ છીએ, પૈસા આપીએ છીએ આપણા, બરાબર છે. અને એમાંથી એના પ્રોફિટમાંથી જે પણ ઇન્ટરેસ્ટ મળશે ને એ આપણને મળશે. કે આપણે માની લો કે લોન લઈ લીધી, બરાબર છે. તો એ પૈસાનું એક્ઝિક્યુશન કેવી રીતે કરવાનું છે અને ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવાનું છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો એટલા માટે જે રિસોર્સિસ છે એનું ડિટર્મિનેશન, એટલે કે એને નક્કી કરવું કે કયા રિસોર્સિસ ક્યાં કેવી રીતે એનો યુઝ કરવો, કઈ જગ્યાએ કેટલા ટાઈમ સુધી એનો યુઝ કરવો, બરાબર, એનું અલોકેશન, એ બધી વસ્તુ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. An example from an individual perspective is making a product via manufacturer that already exists as opposed to manufacturing the product themselves. તો અહીંયા એક એક્ઝામ્પલ છે કે એક ઇન્ડિવિજ્યુઅલના પર્સપેક્ટિવ એવા હોય, તેનું પર્સપેક્ટિવ એવું છે કે એક એવી પ્રોડક્ટ બનાવવાની કે જે મેન્યુફેક્ચરર છે, બરાબર, બીજા જે મેન્યુફેક્ચરર છે એની અંદર કેવું છે કે એ લોકો ઓલરેડી અપોઝ કરે છે એ પ્રોડક્ટનું, ને સ્ટીલ આપણે એનું પ્રોડક્શન કરીએ છીએ, બરાબર છે. તો પછી એવું કેવું છે કે એ લોકો આપણા અપોઝ કરવા માટે એક બીજી પ્રોડક્ટ બનાવે, બરાબર છે. તો એમાં કેવું કે ટકી રહેવા માટે અહીંયા રસાકસી થાય છે. એના પછી સ્ટેજ 4 એ છે મેનેજિંગ ધ એન્ટરપ્રાઇઝ. તો સ્ટેજ 4 ઇઝ મેનેજિંગ ધ એન્ટરપ્રાઇઝ. Once resources are secure with the entrepreneurial process, business plan implementation can take place. તો એકવાર જે રિસોર્સિસ છે, બરાબર છે, એને આપણે નક્કી કરી લીધા, બરાબર છે, કે પછી આપણે ડિસાઈડ કરી લીધા, આપણે લઈ આવ્યા, એ બધા રિસોર્સિસ આપણે ઊભા કરી દીધા. તો એક બિઝનેસ પ્લાનની અંદર આપણે એને નાખી બી દીધા, બરાબર છે. એને ત્યાં શું કરી દીધું, એનું ઇનપુટ બી કરી દીધું, ઓકે. તો આખી પ્રોસેસની અંદર આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન જે આપણે કરીએ છીએ, બરાબર છે, કે કેવી રીતે કરીએ છીએ, તો એ થયું મેનેજિંગ એન્ટરપ્રાઇઝ. મેનેજિંગ ધ કંપની મીન્સ એક્ઝામિંગ operational issues that will occur when implementation begins and throughout the entire business plan cycle. તો જ્યારે આપણે આખી કંપની જે છે એનું મેનેજમેન્ટ કરીએ છીએ, બરાબર છે, તો એની અંદર કેવા કેવા ઓપરેશન્સ થાય છે, બરાબર. તો એ ઓપરેશન્સ કરતાં કેવા ઇસ્યુ જે છે ઊભા થાય છે, બરાબર, એનું આપણે એક્ઝામિનેશન કરીએ છીએ, બરાબર છે. તો એનાથી શું થાય છે કે આપણે જેટલા બી રિસોર્સિસ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવાનું છે, ક્યાંથી બિગિન કરવાનું છે, અને જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે તો કેવા એના ફાયદા છે ને કેવા ગેરફાયદા છે, બરાબર, એ વસ્તુ આપણે આખું ચકાસવાનું છે, એનો એક્સપિરિયન્સ કરવાનું છે, બરાબર છે. તો એક બિઝનેસ પ્લાનનો એક સાયકલ આપણે આખી અહીંયા રેડી કરવાની છે. તો મેનેજમેન્ટ પ્રોસેસ જે છે એની અંદર શું ઇન્વોલ્વ થાય છે, તો ઇમ્પ્લિમેન્ટિંગ સ્ટ્રક્ચર એન્ડ બિઝનેસ સ્ટાઇલ વાઇલ ડિટરમાઇનિંગ વેરિયેબલ ઓફ સક્સેસ. તો જ્યારે આપણે મેનેજમેન્ટ કરીએ છીએ ને ત્યારે જે એક સ્ટ્રક્ચર છે, એક સિસ્ટમ છે, બરાબર, એક ઓર્ગેનાઇઝેશનની જે સિસ્ટમ છે એ કેવી રીતે આપણે રાખવાની છે એ, અને તમારી બિઝનેસ કરવાની જે સ્ટાઇલ છે, બરાબર, એ નક્કી કરે છે કે આપણી સક્સેસ આપણે કેવી રીતે જશું, બરાબર. એસ્ટાબ્લિશિંગ અ કંટ્રોલ સિસ્ટમ ટુ આઈડેન્ટિફાય એન્ડ રિઝોલ્વ એની પ્રોબ્લેમ એરિયાઝ વિલ હેલ્પ ધ મેનેજમેન્ટ પ્રોસેસ. તો જ્યારે આપણે કંટ્રોલ સિસ્ટમ જે છે એ ઊભી કરીએ કોઈ બી પ્રોબ્લેમ છે એને રિઝોલ્વ કરવા માટે કે પ્રોબ્લેમને અટકાવવા માટે, તો એની પ્રોસેસ, મેનેજમેન્ટની પ્રોસેસ જ એ છે કે કોઈ બી પ્રોબ્લેમ ઊભો થાય છે તો એને સોલ્વ કરવો, ક્યાં તો પછી એને રેઝિસ્ટ કરવો, બરાબર. તો જ્યારે આપણને એક ઇન્ડિવિજ્યુઅલ એન્ટરપ્રેનર છે, બરાબર છે, તો આપણને ત્યારે લેક ઓફ એક્સપિરિયન્સ હોય ને તો આપણે આ જે ઇશ્યુ છે ને એને બરાબર સોલ્વ કરી શકતા નથી. પણ જ્યારે આપણને આ જે ઇશ્યુઝ છે એના વિશે બરાબર ખબર હોય તો આપણે આપણા બિઝનેસનો ગ્રોથ સારી રીતે કરી શકીએ છીએ. એના પછી નેક્સ્ટ છે કે ઓર્ગેનાઇઝેશન અન્ડરસ્ટેન્ડ ધ બિઝનેસ ડેવલપમેન્ટ, ગ્રોથ એન્ડ સસ્ટેનેબિલિટી better than individuals in many cases because resources are easier to be
head and utilize as well as methods with strategic management and system development cycle. તો એક ઓર્ગેનાઇઝેશન છે એને અન્ડરસ્ટેન્ડ કરવું બહુ જરૂરી છે કે બિઝનેસ ડેવલપમેન્ટ કેવી રીતે કરાય, એનો ગ્રોથ કેવી રીતે કરાય, એને કેવી રીતે ટકાવી રાખવું, તો એના માટે મેનેજમેન્ટ કરવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. જે એન્ટરપ્રાઇઝ છે કે એક ફર્મ છે એને ચલાવવું, એ કેવી રીતે ચલાવવું, એની પાસે બધા પ્લાન રેડી હોવા જોઈએ કે પ્લાન એ ફેલ થાય તો પ્લાન બી કામ લાગશે, એ બી ફેલ થાય તો પ્લાન સી. હવે 3 પ્લાન ફેલ થઈ ગયા તો એના પછીનું સોલ્યુશન શું હોઈ શકે. બરાબર. કે માથે હાથ દઈને બેસવાથી અહીંયા કંઈ થવાનું નથી. તો એના માટે ટકી રહેવા માટે, ગ્રોથ કરવા માટે, ડેવલપમેન્ટ કરવા માટે આપણને કયા કયા રિસોર્સિસ, કઈ કઈ ટેકનોલોજી, કઈ કઈ મેથડની જરૂર છે, એનું એક સ્ટ્રેટેજી છે, એનું પ્લાનિંગ છે, એ આપણે તૈયાર રાખવું પડે. તો ઇન્ડિવિજ્યુઅલ્સ ફાર બેટર in the entrepreneurial process, improving on existing ideas that have a strong consumer focus and demand. તો અહીંયા કેવું છે કે જે એન્ટરપ્રેન્યોર પ્રોસેસ છે ને એની અંદર હંમેશા ઇમ્પ્રુવમેન્ટ, બરાબર, અને જે એક્ઝિસ્ટિંગ આઈડિયા છે એની અંદર ઇનોવેશન કે ક્રિએટિવનેસ લાવીએ તો આપણે એક સ્ટ્રોંગ માર્કેટની અંદર એક સ્ટ્રોંગ બ્રાન્ડ તરીકે પણ આપણે અહીંયા બની શકીએ છીએ. બરાબર. કેમ કે આપણે જ્યારે જે વસ્તુની ખરેખર જરૂર છે ને આપણે પ્રોવાઈડ કરતા હોઈએ, બરાબર છે, તો ઓફકોર્સ એની ડિમાન્ડ આપણી પાસે મતલબ કસ્ટમર કરવાના છે. બરાબર. એટલે આપણે એનું પ્રોડક્શન કરીશું, પ્રોવાઈડ કરીશું તો ઓટોમેટિક આપણું બ્રાન્ડનું નામ થવાનું છે. બરાબર. તો આ થઈ આખી એન્ટરપ્રેન્યોરની પ્રોસેસ.